જય માતાજી મિત્રો, હું છું તમારો ભૌતિક ભૂરો અને સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો કાલે આપણે ભૂમિને પ્રોમિસ કર્યું હતું કે હું એને ક્યાંક ફરવા લઈ જાય. તો આજે આપણે એ પ્રોમિસ પૂરું કરવાનું છે. સવારમાં ઉઠી ગયા, નાહી ધોઈ લીધું છે, તૈયાર થઈ ગયા છે. ભૂમિ તૈયાર થાય છે, હું તૈયાર થઈ ગયો છું અને પછી અમે નીકળશું થોડી જ વારમાં. હવે ક્યાં જઈએ અમે કાંઈ ફિક્સ નથી કર્યું. 2-3 સ્થળ મગજમાં છે, એમાંથી એકાદ જગ્યાએ જાહું. પણ સારું હશે ત્યાં હું જાઉં અને તમને દેખાડશું કે કેવી ત્યાં મજા આવે છે. તો બધા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધા 100% સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આજે આપણે આપણું પ્રોમિસ પૂરું કરીએ. ચાલો, જય માતાજી. તો છે નહીં, પાછો પાવર જ નકરો કરવો. કોને? તમને? તને તમને નથી. ક્યાં જવાનું? એ તો ક્યાં તમે લઈ જાવ છો, મને થોડી ખબર છે. મોટું બગાડમાં જવું હોય તો જાય, નકર કાંઈ નહીં, ઘરે વ્યાજ. તો હાલો, આપણે એવું છે જ નહીં. પોતે એકલા એકલા કાલ જઈ આવ્યા હતા, ખબર ને? તો મિત્રો, આ જવાનું ક્યાંક લઈ જવાનું કહેતા હતા, હવે લઈ જાય છે. આમ જુઓ તમે, આ સુનસાન રોડ છે. શું કરો છો? માવો બનાવો. ક્યાં લઈ જાવ છો? ક્યાં લઈ જાવ છો? એ તો કયો. એ જે સરપ્રાઈઝ છે, તું જોયા રાખ. આવા રોડ ઉપર મને લઈ જાય છે, ખબર નહીં જવાનું ક્યાં થાય. કઈ કુકુ. તો જોડાયેલા રેજો ઠેઠ સુધી, કારણ કે ખબર નથી ક્યાં લઈ જાય છે તે. તો મિત્રો, માવો બહુ ખવાઈ ગયું છે અને હવે નીકળીએ અમે. ક્યારે પૂછશું એ તમને કહેવું. હાલો, બહુ તૈયાર છે. આંખ્યું જો, ધૂળ કેટલી ઉડે છે. ધૂળ તો ઉડશે. તો ચાલો અમે નીકળીએ છીએ. હવે ત્યાં પહોંચીને તમને બતાવશું કે અમે ક્યાં આવ્યા છીએ. માવાનો કેપ ચડાવી લીધો છે એટલે રસ્તામાં ઊંઘ ન આવે. કુછ ભી. હાલો, મળીએ. તો મિત્રો, કેવું એકદમ નેચરલ વાતાવરણ છે અહીંનું, તમને હું બતાવું. આવ જંગલ છે આ બધું, જુઓ. લીલું છમ જંગલ, વરસાદનો માહોલ છે એટલે આ લીલું થઈ ગયું છે. અને અમારે જવાનું છે આગળ. જોવો, તમને ઓલો ડુંગરો દેખાય ને, એમાં. તો હવે પહોંચીએ. નામ છે એનું બણભા ડુંગર. એટલે અમે આવ્યા છીએ બણભા ડુંગરે. હિલ સ્ટેશન છે. સુરત થી 50 કિલોમીટર જેવું આઘું થાય છે અને અહીંયા મજા આવે એવું નેચરલ એકદમ વાતાવરણ છે. જુઓ, ગમ્યું તને? બહુ મસ્ત. હે? બહુ મસ્ત. તો વાંધો નહીં. તો હાલો, હવે અમે ત્યાં પહોંચીને તમને બતાવશું. તો આ એકદમ જંગલ વિસ્તાર છે. આ વિસ્તાર ફોરેસ્ટ ની અંદર આવતો હોય છે. જો, હાવ કાચો રોડ અને જોરદાર લોકેશન છે અહીંનું. એટલે કોઈ ન આવ્યા હોય તો એકવાર આવજો અને માહોલની મજા લેજો. જો, જોરદાર. કેવું લાગ્યું? તો મિત્રો, અમે ફાઇનલી બણભા ડુંગર પહોંચી ગયા છીએ. આ છે બણભા ડુંગરનું ડેસ્ટિનેશન. એટલા દાદરા ચડવાના છે. હું તો લગભગ નહીં ચડી શકું. હવે મેડમ ને જોઈ કેમ થાય છે. શરૂઆતમાં છે એ કીધું, કોઈ દી ચડ્યા નથી એટલે જોઈ કેટલુંક છે ને કેવું દાદરા છે ને કેટલાક છે. બહુ ઉપર લગી છે. ધીમે ધીમે ચડીએ છીએ. તો હાલત ખરાબ થઈ ગઈ છે. કેમ છું? હે? ચડું છું હું તોય. હજી તો બહુ બાકી. કેટલું કપાણું? પૂગ્યા. કઈ રીતે પૂગ્યા ઈ જોઈએ હવે. કેમ છું? થોડો બ્રેક લેવો પડે ને, એ તો એટલે. તો બે થાકી ગયા છે પૂરેપૂરા. હવે ધીમે ધીમે ચડી જાય. હજી તો બહુ બધું બાકી છે. ચડાઈ જાય. ચડાઈ જાય. પોરો ખાતા ખાતા ચડી જાઓ.
લોકેશન જોરદાર છે. ઉપર આવ્યા પછીનું લોકેશન એ બધું જોરદાર છે, પણ હલાતું નથી હવે. બહુ થાકી ગયો. અહીંયા એક મંદિર છે કાંઈક, ભૂમિ ત્યાં ગઈ છે. જોઈએ હવે કેમ પૂછશું. કેમ થયું? થાકી ગયો બહુ. એમ આટલામાં થાકી ગયા? હજી તો બધું બાકી છે. ચડાય બાકી નહીં ચડાય. ચડાઈ જાય. હાલો હાલો એમ થાય. હાલ જોઈએ થોડું. ડુંગરાને કાપી અને દાદરા ને એવું બનાવ્યો છે રસ્તો. જો મસ્ત રસ્તો બનાવ્યો છે. આ આખો ડુંગરો છે, જંગલ છે આખું. તો પણપા ડુંગરના હિલ સ્ટેશન પૂગી ગયા છે. અહીંથી જો લોકેશન જોરદાર લાગે. કોલેજ જન આવે બધા અહીંયા. ભૂમિને સરપ્રાઈઝ આપવામાં મારી પથારી ફરી ગઈ. હું થાકી ગયો બહુ. માણ ઉતરા છે એવું લાગે છે. લોકેશન જોરદાર છે, આવવા જેવું. હા બસ ઉતરી જાઉં નીચે. ઉતરાય તો સારું. આટલી બધી હાલત ખરાબ છે બહુ. હેઠી વીઆઈ ને આવે નખરા કરતી. અમે ક્યારના આવ્યા છે. કેટલા વાગે આવ્યા હતા? આપણે આવ્યા 10:30. ચારના એક કપલ ફોટા પડે હજી નથી પાડી રહ્યા. તો આ બે માણસ નિશાળેથી આવ્યા છે. કોલેજ જ નહીં, નિશાળેથી. ક્યાં થયું? નિશાળેથી. નાના બાવલા છે, 14-15 વર્ષના. નાના બાવલા છે, પણ આજ સાડી પહેરી છે. આજ ટીચર્સ ડે છે એટલે સૌથી નાનું કપડું. બાવલું 13 વર્ષનું. કેટલા વર્ષનું છે? અંદાજે 13 વર્ષનું જ હશે. 13 વર્ષનું જ છે. બહુ મોટું નથી. તો નિશાળમાં થયા. આ બધા લોકો હરે ફરે મોજ કરે, આપણને કાંઈ વાંધો નથી. પણ 10મું પાસ કરી લે તો સારું છે. શું કેવું તારું? સાચી વાત. 10મું પાસ કરી લે તો સારું, કેમ કે આ બધા 8માં 9માં વાળા જ છે. તો હવે અમે ધીરે ધીરે નીચે જઈએ છીએ. નીચે ખાવા પીવાનું છે, થોડુંક પેટ પૂજા કરી લઈએ. ભૂખ બહુ લાગી છે. ઉપર ચડવામાં જ પ્રોબ્લેમ આવે. નીચે ઉતરવું તો હેલું થઈ જાય. શું કેવું તારું? દડતા દડતા હેઠા જઈ. હે? દડતા દડતા હેઠા જઈએ. તું જાતો હું શૂટિંગ ઉતારું. પડી જાશ તો? પેડી હોય ને તો સીધો ઓલા ખાવા વાળા ભાઈ છે ને એના સ્ટોલ ઉપર પડે. ઠેઠ લગી ઉતરી જાય એમ છે. પણ દાદરા હારા છે માર્બલના. એક વાત પૂછું? બોલ. હા, મેં કોણે લખ્યું છે? કોક તો હોય ને તારી જેવું. મારી જેવું હું એવું ન લખું. આથી જો વ્યૂ કેવો મસ્તીનો આવે. એક વસ્તુ બતાવું. એક વસ્તુ આમ જો. અહીંયા જો. એવું આપણે ન લેવાય. કોઈકની પ્રાઇવેટ વસ્તુ છે, આપણે એવું શૂટ ન કરાય. કપલ બેહવા જ આવે અહીંયા, મોજ કરવા એની રીતે મોજ કરવા દેવાય. બધાને હવની રીતે મોજ કરવા દેવાય. આપણે ક્યારેક કપલ જ હતા. લગ્ન તો 2 વર્ષ થયા, બાકી કપલ જ હતા. એટલે કોઈને ડિસ્ટર્બ નહીં કરવાના. હવે હાલો ને. દોડા ખવસ. હવે એક પણ વોલ્ટ નથી લેવાનો. મોઢા અમારા કાળા થઈ ગયા છે ને સીધું ઉતરી જવાનું છે. બરાબર? હવ. એક વોલ્ટ નહીં આવે હવે. ઓકે ચાલો ધીમે ધીમે ઉતર. પડી જાય તો મારે શું જવાબ દેવો કરે? ઓય
હવે સીધા નીચે ઉતરીને જ બતાવીશ. ઠીક છે? આ તારી હિસાબે છું બધું. તમારી હિસાબે તમે મને કાલ નહોતા લઈ ગયા, મને કીધું નહોતું ને એટલે. ભૂમિના સરપ્રાઈઝ આપવામાં મારી હાવ પથારી ફરી ગઈ છે. હવે અહીંથી સુરત કેમ આવે એ કોને ખબર. અંધારા હોવા મીડ્યા. અચિન બહુ એમ પકડમાં એવી કઈ ઉપાધિ નથી એટલું બધું. નીચે પૂગી ગયા છે અને મેગી ખાઈ છે મસ્ત. મેડમ કે મેગી ખાવીને ડોડો ખાવો. ચાક તો ખરી કેવી છે. રાધા કૃષ્ણ. રાધા કૃષ્ણ. બહુ ગરમ છે. ગરમ છે. ટેસ્ટ કેવો લાગે છે? એક નંબર. હિલ સ્ટેશન ની મેગી સારી જ આવે. ડોડો અહીંયા બને છે બરાબર, ત્યાં મેગી ખાઈ લઈ. ઓકે ખામડો. ઓ ખાવા માંડી. બહુ સરસ લાગો છો. મકાઈ ખાવ છો તો હવે કઈ ખાવાનું છે? હું ખાવું છું પછી કશ સરપ્રાઈઝ. પછી કે સરપ્રાઈઝ. છેડા નીકળી ગયા. હા તો નો ખાતા હું તો કીધો શેડા કાઢતો એમ કીધો. તો મિત્રો પાણભા ડુંગર વાળો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને ભૂમિને સરપ્રાઈઝ આપવામાં મારી પથારી ભરી ગઈ. હાવ હું એટલો થાકી ગયો. આવું કોઈ દી નો જાવ ત્યાં. તો અહીંયા આપણે વ્લોગને વિરામ આપશું. મજા આવી ને? બહુ મજા આવી. તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 100%. જય માતાજી.